આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ. ગઈકાલના લેક્ચરની અંદર તમે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું છે, સારી રીતે સમજ્યા હશો. એને રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલની અંદર આપણે બે બળોની સરખામણી કરવાની છે. એટલે કે આપણે ઘણા ખરા બળો જોયા છે, તો એમાં ખાસ કરીને આપણે જે યુનિટને રિલેટેડ છે એવું આપણે આ યુનિટની અંદર વિદ્યુત બળ જોયું છે, અથવા તો કુલમ બળ પણ કહી શકાય. બરાબર છે. તો એ કુલમ બળ અને બીજું આપણને ખ્યાલ છે સાર્વત્રિક બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ બે બળોની સરખામણી કરવાની છે આપણે અહીંયા. અને બીજું છેલ્લે આપણે એ પણ જોઈશું કે ભાઈ વિદ્યુત બળ એક અથવા તો કુલમ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે છે કે ઓછું છે, અથવા વધારે છે તો કેટલા ગણું છે. બરાબર. અહીંયા આપણે જોવા જઈએ તો બે એક્ઝામ્પલ છે. થોડી રકમ જે છે એ આખા બોર્ડની અંદર સમાય નથી, એટલે એક અડધો એક્ઝામ્પલ જ ગણ્યો છે મેં. એક થોડી રકમ લખી છે, હમણાંની પછી પૂરું થાય એટલે બીજી રકમ લખું. અહીંયા આપણને આપેલું છે આપેલા નિશ્ચિત અંતરે સ્થિર રહેલા. તમે એક ખાસ એ વાત તમને કરવાની છે કે તમે થોડું જે છે ટેક્સ્ટ બુક ની અંદર રહેલી રકમ પણ જોજો, કારણ કે અહીંયા મેં થોડી મોડિફાઈ કરેલી છે. એમની અંદર જાજી બધી રકમ છે તો આમાં સમાય નહીં, એટલા માટે. બીજું એ કે ઘણી વખત એક્ઝામ્પલ તમને પૂછાણો હોય બોર્ડની અંદર, તો એમાં પણ થોડું ઘણું મોડિફિકેશન હોય ખરું. એટલે આપણે જે છે કન્સેપ્ટ એમનો શું છે એ સમજવાનો છે. આપેલા નિશ્ચિત અંતરે એટલે કે અહીંયા અંતરે રહેલા સ્થિર વિદ્યુત ભારો. અહીંયા આપણી પાસે બે વીજભાર છે, એક ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે. બરાબર. બે આપણને રકમની અંદર પેલા અહીંયા A છે ને એની જેવું B જે છે એ આપણને કીધું છે, એની અંદર નિશ્ચિત અંતર આપણને આપેલું છે. અહીંયા આપણને શું વાત કરી કે આપેલા નિશ્ચિત અંતરે સ્થિર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, પેલા સૌપ્રથમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, પછી બીજું શું છે બે પ્રોટોન વચ્ચે, એટલે બે સમાન વીજભારો થયા. બે પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ખાસ અગત્યની લાઈન અહીંયા આપણે અંડરલાઈન કરવા જેવી છે. એક કુલંબીય બળ અને બીજું જે છે ગુરુત્વાકર્ષણ બળ ના માનાંકો, એટલે કે કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય. બરાબર. પહેલા જે છે આપણે કુલંબ બળ મેળવશું, એમનું મૂલ્ય મેળવશું, અને પછી જે છે એ ગુરુત્વાકર્ષણ બળ મેળવશું, એમનું મૂલ્ય મેળવશું. માનાંકો એટલે એનું શું થયું? અંડર મોડ કરી એટલે આપણને શું મળે? વેલ્યુ, એમની કિંમત. ના માનાંકોનો ગુણોત્તર શોધો. કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંનેને લાગતું બળ મેળવવાનું અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. બરાબર. સમજાણી રકમ. એક્ઝામ્પલ ની અંદર આપણને અમુક ભૌતિક રાશિઓ દર્શાવેલી હોય છે. એમાં પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે. ઘણી વખત એક્ઝામમાં આપણને જે છે બોર્ડની એક્ઝામની અંદર આપેલી ભૌતિક રાશિઓ ન હોય તો અમુક ભૌતિક રાશિઓ આપણે યાદ રાખી લેવી. આમ જોઈએ તો પાછી આ બંનેના દળ ગમે ત્યાં જે છે ઉપયોગ થતા હોય છે. ખાસ કરીને પરમાણુ અને ન્યુક્લિયસની અંદર આમના બંનેના દળો ઉપયોગમાં થતા હોય છે. બરાબર. આપણે એક યુનિટ છે એમની અંદર. તો આ વેલ્યુ જે છે યાદ રાખી નાખજો. એવું જરૂરી નથી તમને આપે જ તે, આપણે જે છે આપણા ભરોસા ઉપર રહેવાનું, એટલા માટે આ વેલ્યુ યાદ રાખી નાખજો બંને. ઓકે. એક્ઝામ્પલ ચાલુ કરીએ, આપણે ઉકેલ મેળવીએ. સૌપ્રથમ શું કીધું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આપણે બે બળ મેળવવાનું છે. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ પણ મેળવશું અને વિદ્યુત બળ પણ મેળવશું. સોરી, કુલંબ બળ પણ મેળવશું અને ગુરુત્વાકર્ષણ બળ પણ મેળવશું. બરાબર. પછી શું કરશું? આ જે બંને બળો મળે એમનું માનાંકો લેશું અને ગુણોત્તર લેશું. પછી શું કરીએ? બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ પણ મેળવીએ અને ગુરુત્વાકર્ષણ બળ મેળવીએ. બરાબર. ખ્યાલ આવે છે? પછી સેમ. ઓકે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે મેં અહીંયા અગાઉથી આકૃતિ દોરી નાખી છે ટાઈમ ના બગડે એટલા માટે, કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ. બરાબર. અહીંયા એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અહીંયા પ્રોટોનનો વીજભાર છે. ખ્યાલ છે આપણને કે જ્યારે બે વિજાતીય વીજભાર હોય ત્યારે બંને વચ્ચે જે છે હંમેશા આકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય છે. એટલે મેં અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ અથવા તો કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ જે છે એ એના એરા સામે સામે દર્શાવ્યા છે. એટલે શું થાય છે? આકર્ષણ પ્રકારનું બળ છે. આપણે ખ્યાલ છે લાગતું બળ શું છે? F = K. શું તે વ્યાખ્યા કે ભાઈ બે
સમાન અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ તે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના અંતર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તે બે બિંદુવત વિદ્યુત ભારો ના ગુણાકારના સમપ્રમાણમાં હોય. બરાબર, પહેલા આ બંને લીધું તો પણ ચાલે. તેથી આપણે બંને વીજભારનો શું થશે? આને જે છે એ આપણે નામ આપી દઈએ q માઈનસ q, નાને નામ આપી દઈએ પ્લસ q. બરાબર, તેથી શું થશે? માઈનસ q પણ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે e વડે પણ દર્શાવી શકાય ને. બરાબર, કારણ કે મારે જે ટર્મ્સ વચ્ચે એટલે ખાલી ફક્ત એને દર્શાવી દઉં ઇલેક્ટ્રોનના વીજભારને e વડે અને પ્રોટોનના વીજભારને પ્લસ e વડે. ખ્યાલ આવે? આવી રીતે નહીં કરતા તો શું થઈ જશે? માઈનસ ને પ્લસ તો 0 થઈ જાય. તમે એમ કહેશો, એમ નહીં થાય. કદાચ તમારે એમ ના પર રહેલો વીજભાર દર્શાવવો હોય તો કૌંસમાં દર્શાવી દેવો પ્લસ e અને માઈનસ e ના છેદમાં બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. અંદરનો વર્ગ અને વ્યસ્ત થઈ ગયું. બરાબર કે નહીં? બીજું આપણે કીધું છે કે એના માનાંક, અત્યારે માનાંક પણ લઈ શકાય. કારણ કે જો અહીંયા લાગતું બળ આપણને અહીંયા ઋણ છે એટલે નેગેટિવમાં મળશે. હું અહીંયા અંડરમોડ કરી નાખું. બરાબર, તો શું થશે? લાગતું બળ મને ધન મળી જશે. બરાબર, એક બીજું અહીંયા દર્શાવી દઈએ આપણે. આ કયું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે. એટલે દર્શાવી દો Fe, ઇલેક્ટ્રિક ફોર્સ. તેથી Fe અંડરમોડ કરી નાખું છું. ખાસ ધ્યાન રાખજો, માઈનસ નિશાની વહી જશે. શું લાગશે? K E² upon R². ખબર પડી કે નહીં? E into E. બરાબર, તમે એમ કહેશો માઈનસ 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 પ્લસ માઈનસ થાય તો કેમ લખ્યા નહીં? પણ મેં શું કર્યું? અહીંયા માનાંક લઈ લીધો છે, વેલ્યુ લઈ લીધી છે, કિંમત લઈ લીધી છે. એટલે મને આ પ્રકારનું કંઈક સમીકરણ મળે છે અને સમીકરણનું નામ આપી દઉં 1. ખબર પડી કે નહીં? બરાબર, હજી આ એક વાત ચાલી છે. આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ મેળવી લીધું આપણે. બરાબર, હવે શું મેળવીએ આપણે? ગુરુત્વાકર્ષણ બળ. મેં જો અહીંયા દર્શાવી દીધું છે આકૃતિ તમને. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે વીજભારો હોય કે મોટા દળ ધરાવતા પદાર્થ હોય એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ધન જ હોય છે. બરાબર, વીજભારોની અંદર આપણે જે છે એ ધન અને ઋણ પ્રકારનું એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારનું જે છે એ બળ આપણે મેળવ્યું. બરાબર, સોરી, અહીંયા તમને વાત કરવાની છે કે ભાઈ ધન મીન્સ કે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય છે. ખ્યાલ આવે છે નહીં? બરાબર, એટલા માટે જો અહીંયા મેં બે એરા દર્શાવ્યા છે એ એકબીજાની વિરુદ્ધમાં દર્શાવ્યા છે એટલે શું થઈ ગયું? આકર્ષણ પ્રકારનું બળ છે. અહીંયા હું ધન લઈ લઉં, અહીંયા ધન લઈ લઉં તો પણ જે છે એ બંને આકર્ષણ પ્રકારનું છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું. જો વિદ્યુત બળ મેળવવાનું કીધું કુલંબ બળ તો સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વીજભારો વચ્ચે આકર્ષણ. બરાબર, કુલંબ બળની વાત કરી. ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું હોય તો હંમેશા શું આવશે? આકર્ષણ પ્રકારનું જ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. એ તમને અગત્યની વાત કરું છું ખાસ. બીજું એ ઘણી વખત તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ શું ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકાય? બળનો નિયમ લગાડી શકાય? લગાડી શકાય, મેળવી પણ શકાય લાગતું બળ, પણ બહુ નિગ્લિજિબલ છે લાગતું બળ. તો આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે એને લગાડી શકાય. એના માટે જે છે એ કુલંબ બળનો નિયમ લગાડી શકાય. બરાબર, અહીંયા આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ, વાત બરાબર છે, આપણે સરખામણી કરીએ છીએ, આપણે ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ બંને બળો વચ્ચેનું શું ડિફરન્સ છે. બરાબર, એટલે એ તમને વાત કરવાની હતી. ઓકે, તો લાગતું આપણે ગુરુત્વાકર્ષણ બળ મેળવીએ આપણે તો શું થશે? F ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટેશન ફોર્સ એટલે Fg અહીંયા કે અચળાંક હતો તો અહીંયા શું આવે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g. બરાબર, શરૂઆતના લેક્ચરના અંદર આપણે વાત કરી હતી g. અને શું હતું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ? કે બે m1 અને m2 દળ ધરાવતા પદાર્થો વચ્ચે, જો એમાં દળ હતું, બરાબર, m1 અને m2 અથવા તો કોઈ દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. બરાબર, દળ આવશે અહીંયા વિદ્યુત ભાર છે q1 q2, અહીંયા શું આવશે? દળ. આ બંનેનું દળ આવશે. અને પછીની લાઈન સરખી છે બંનેની અંદર કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. અહીંયા પણ 1/r² આવશે, અહીંયા પણ જે લખશું 1/r² આવશે. ખબર પડી કે નહીં? બંને બળો વચ્ચેનો ભેદ. બરાબર, તો અહીંયા હું શું લખું? ઇલેક્ટ્રોનનું દળ તો me અને પ્રોટોનનું દળ
p ના છેદમાં શું થશે બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં r સ્ક્વેર ખબર પડી કે નહીં બરાબર માનાંક લઈ લો અંડર મોડ લઈ લો એટલે મને સમીકરણ 2 મળે ખ્યાલ આવે છે ઇઝ ઇટ ક્લિયર આગળ જે વાત કરી આપણે શું કીધું કે ભાઈ એના માનાંકોનો ગુણોત્તર માનાંક તો મળી ગયું સમીકરણ 1 અને 2 હવે શું કરીએ બંનેનો ગુણોત્તર લેવાનો છે બરાબર બંનેનો ગુણોત્તર લઈએ તેથી શું લઈએ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ખ્યાલ આવે છે બરાબર એક આપણને આ બળ મળ્યું ને બીજું છે આ બળ બંનેનો ગુણોત્તર લેવો જોઈએ શું થશે a થી અંડર મોડ ના છેદમાં fg અંડર મોડ is equal to શું મળે આની વેલ્યુ e square upon r square k into e square upon r square k into e square upon r square ના છેદમાં g into me into mp upon r square ખબર પડી કે નહીં છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં બરાબર તો શું થશે r square જતા રહેશે ને r square જતા રહ્યા વધુ લખી નાખો જોઈએ શું વધે k upon g બરાબર k upon g જો બંને અચળાંકો મળ્યા બંને અચળાંકોની કિંમત મૂકો ને જે આપણને કિંમત મળે એ પણ એક અચળાંક જ હશે k upon g into e square upon me into mp और पड़ी कि नहीं ખ્યાલ આવ્યો બરાબર આવા પૂછી શકાય એક્ઝામ્પલ હા હવે આપણે કિંમત મૂકીએ એમની ઓકે તેથી શું થાય fe upon fg તારે પછી લખીએ તો પણ ચાલે કિંમત મૂકી દઈએ અંડર મોડ કરી નાખીએ ઇઝ ઇક્વલ ટુ k ની કિંમત k અચળાંક છે શું થશે 9 cross 10⁹ અથવા તો 1/4 pi epsilon 0 એ પણ મૂકીએ એ બહુ લાંબુ પડી જાય એટલે ખાલી યાદ રાખવાની સીધી કિંમત 9 cross 10⁹ cross e વીજભાર બંને પરનો વીજભાર તો સરખો જ છે 1.6 cross 10⁻⁹ કુલમ 1.6 cross 10⁻⁹ આખાનો સ્ક્વેર હોલ સ્ક્વેર ના છેદમાં g ની કિંમત સાર્વત્રિક અચળાંક શું છે 6.67 cross 10⁻11 બરાબર એકમ નથી બોલતો 6.67 cross 10⁻11 cross me ઇલેક્ટ્રોન નું દળ મેં કીધું તું યાદ રાખવાનું પણ અહીંયા આપણને આપેલું છે કદાચ તો ધીમે ધીમે તમે યાદ રાખી લેજો 9.11 cross 10⁻31 કિલોગ્રામ 9.11 cross 10⁻31 કિલોગ્રામ cross પ્રોટોન નું દળ 1.67 cross 10⁻27 કિલોગ્રામ 1.67 cross 10⁻27 કિલોગ્રામ ખબર પડી કે નહીં શું કર્યું એ તમારે ઘરે બેઠા બેઠા જાતે કરવાનું છે કોપી નથી કરવાની આમનું સાદુરૂપ તમે આપો એટલે તમને કંઈક આ પ્રકારનું મળશે fe upon fg is equal to 2.27 cross 10⁻39 એકમ કેમ નથી એકમ કઈક આવો જોઈએ ને કેમ નહીં આવે કારણ કે અહીંયા બંને બળનો ગુણોત્તર લીધો છે બંને બળનો એકમ ન્યૂટન છે બરાબર તો ન્યૂટન જતા રહેશે એકમ કારણ કે અમે આમે તે કોઈ પણ સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર લ્યો એટલે શું થાય એકમ જતા રહે ખબર પડી કે નહીં હવે આપણે થોડીક સરખામણી કરીએ આ એક g ને અહીંયા લઈ લો બરાબર તો શું લખી શકાય અથવા fe is equal to 2.27 cross 10⁻39 fg બરાબર તો આના પરથી કયું બળ વધારે ને કયું બળ ઓછું છે હવે અહીંયા જુઓ એક મિનિટ ધ્યાન આપો અહીંયા ટોટલ આપણને જે મળે છે એ fe is equal to મળે છે બરાબર fe is equal to કદાચ ઘડીક આપણે ભૂલી જાવ કે fe is equal to શું થાય fg થાય બરાબર પણ અહીંયા આપણને કઈ કિંમત મળી છે 2.27 ક્રોસ 10⁻39 પોઝિટિવ છે માઈનસ નથી બરાબર 10⁻39 છે 39 મિનિટ લેવા પડે ને બરાબર
તો કોના બરાબર આ 39 મીટર લઈ લઈએ mg લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે કંઈક મેળવી લઈએ કિંમત મૂકીને, બરાબર. તો કોના બરાબર કિંમત મળશે? Fe મળશે, એટલે કે કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ બરાબર મળશે. તો એનો મીનિંગ શું થયો? કયું બળ વધારે છે? વિદ્યુત બળ, કુલંબ બળ, બરાબર. નામ લખી શકાય. એને પાછું ઓછું નથી, ખૂબ જાજુ બધું છે. એટલા માટે આમ લખી શકો અહીંયા કે F E greater than F G, બરાબર. એટલે મેં તમને હંમેશા કીધું, હમણાં આગળ વાત કરી કે બે બિંદુ વિદ્યુત ભારો હોય તો આપણે હંમેશા કુલંબ બળ લગાડીશું, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લગાડીશું નહીં, બરાબર. ખબર પડી કે નહીં? આ ફક્ત જે આપણે જો બહુ અધૂરું છે, જે કામ આપણું ઘણું બાકી છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો માનાંક જ મેળવો છે. હજી આ તો બાકી છે, બે પ્રોટોન વચ્ચે. ખબર પડી કે નહીં? તો બે પ્રોટોન વચ્ચે આપણે મેળવીએ. ઓકે, સોરી, બીજું એક આપણે બે પ્રોટોન વચ્ચે સેમ આની જેમ છે, જેમ અગાઉ આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે કર્યું છે એની જેમ છે, સેમ એમ છે. થોડો જવાબ છે એના ફેરવશે, પણ પ્રોસીજર એક સરખી જ છે. મેં અહીંયા દર્શાવી દીધું છે તમને. બે પ્રોટોન વચ્ચે તો પહેલા લાગતું આપણે કુલંબ બળ મેળવીએ. તો બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ શું થશે? બરાબર, શું થશે? F એટલે લાગતું વિદ્યુત બળ છે, એ E વડે દર્શાવો. F K Q1, એટલે કે પ્રોટોન છે પોઝિટિવ વીજભાર છે, E/E/r², બરાબર. બંનેનું મૂલ્ય લઈ લો એટલે શું મળે? Fe અંદર મોડ K E/E²/r². સમીકરણ 1 નામ આપી દો. સેમ મળ્યું કે નહીં? હતું એક તે સેમ. અહીંયા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. અગાઉ વાત કરીએ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ નથી. હંમેશા આકર્ષણ પ્રકારનું જે છે, જો અહીંયા ધન વીજભારો છે બંને, અપાકર્ષણ પ્રકારનું નહીં હોય. વિદ્યુત બળ છે તો અપાકર્ષણ હશે. ગુરુત્વાકર્ષણ બળ લગાડશો વીજભારો પર તો હંમેશા આકર્ષણ પ્રકારનું લાગશે. અને આમે તે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આપણે ધ્યાન રાખવાનું આકર્ષણ પ્રકારનું જ હોય, બરાબર. તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg G શું થશે? બંનેનો દળનો ગુણાકાર m પ્રોટોન p mp આ q1 q2 ના છેદમાં અંતરનો વર્ગ થાય કે નહીં? થોડુંક સાદું કહી દો. Fg G mp² ના છેદમાં r², સમીકરણ 2. ખબર પડી કે નહીં? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ ગયા. આપણે શું કીધું? માનાંકોનો ગુણોત્તર શોધવાનો છે. તેથી લઈ શકાય સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા શું થશે? Fe ના છેદમાં Fg બરાબર શું થાય? K E²/r² ના છેદમાં G mp² ના છેદમાં r². Is it clear? શું થશે? r² જતા રહ્યા, બરાબર. હવે શું વધે? Fg સમીકરણ હું અહીંયા લખી નાખું. Fg ના છેદમાં Fe Fg અંડરમોડ કરી નાખવા, કારણ કે માનાંક મેળવવાનું છે. શું મળશે? K E² ના છેદમાં G m², G mp² પ્રોટોનનું દળ છે એટલા માટે. ખબર પડી કે નહીં? કિંમત મૂકીએ જોઈએ શું થાય. સીધું ઇક્વલ ટુ અહીંયા પછી અહીંયા જવાબમાં લખી નાખીશું ની કિંમત કે 9 cross 10⁹ cross 1.67 cross 10⁻⁹ all square ના છેદમાં G 6.67 cross 10⁻11 6.67 cross 10⁻11 cross પ્રોટોનનું દળ 1.67 cross 10⁻27 1.67 cross 10⁻27 all square છે ને, કારણ કે બંને
બે દળનો પેલું છે ગુણાકાર એના માટે તેથી મને મળતો આન્સર કંઈક આ પ્રકારનો હશે કે FE FG under mod is equal to 1.238 cross 10 raised to 36 બરાબર આ પ્રકારનો કંઈક જવાબ હશે એમનો તમે સાદુરૂપ આપજો આમનું તેથી શું થશે FE is equal to 1.238 cross 10 raised to 36 into FG આમ પણ લખી શકાય ને કારણ કે આપણે સરખામણી કરવી છે તો આના પરથી પણ શું લખી શકાય જો 36 મીંડા લઈ જાવ આગળ એટલે શું થાય કોના બરાબર જવાબ મળે આપણે FE is equal to મળે ને અને એ આપણને કોનાથી વધારે મળે આનાથી પણ વધારે મળે FG થી પણ વધારે મળે તેથી શું થાય FE greater than FG બરાબર એટલે લાગતું વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કરતા એમની પ્રબળતા વધારે હશે કોની કુલંબ બળની પ્રબળતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે હશે ખબર પડી કે નહીં હજી આપણે અધૂરું એક્ઝામ્પલ છે હજી અહીંયા ખાલી a જ જોયું છે હજી આપણે એવું b જોઈએ b ની અંદર આપણે શું કીધું બંને વચ્ચેનું અંતર સરખું કરી દીધું છે અને પછી શું જવાબ મળે એ જોઈએ બરાબર જોઈ લો ત્યાં સુધી એટલું ઓકે બીજો એક્ઝામ્પલ જોઈએ હજી આપણો ચોથો એક્ઝામ્પલ જ છે પણ એની અંદર પેટા વિભાગ ચાલે છે આપણે અહીંયા અંતર ફિક્સ આપી દીધું છે શું કીધું છે ભાઈ 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પારસ્પરિક રીતે લાગતા વિદ્યુતીય બળ ને કારણે કયું બળ લાગે છે વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ એ પણ શબ્દ વાપરી શકાય ને વિદ્યુતીય બળ પણ વાપરી શકાય વિદ્યુતીય બળને કારણે તેમની ગતિમાં ઉદ્ભવતા પ્રારંભિક પ્રવેગના માનાંકો ખબર ખાસ અગત્યનો આપણે મેળવવાનો છે પ્રવેગ ખબર પડી કે નહીં કારણ કે અહીંયા આપણને જે છે એ બંને વચ્ચેનું અંતર આપણે થોડું દર્શાવી દો વ્યવસ્થિત રીતે તો આપણને શું દર્શાવ્યું છે 1 એંગસ્ટ્રોમ ખ્યાલ છે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય 10 મીટર બરાબર હવે અહીંયા આપણે ખાલી એક જ બળ મેળવવાનું છે કયું બળ વિદ્યુત બળ મેળવવાનું છે અને પછી એના પરથી આપણે પ્રવેગ મેળવવાનો છે ખ્યાલ છે આપણને કે બંને બળ લગાડતા હશે બે વીજભારો તો કઈક એનો પ્રવેગ હશે બરાબર પ્રવેગ હશે તો કેવી રીતે મેળવીએ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમથી F = ma પરથી બળ મેળવી નાખીએ એને સૂત્ર કરતા કરી નાખીએ દળ તો છે જ તે બંને ઓકે શરૂઆત કરીએ આપણે તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ એક મિસ્ટેક થોડી થઈ ગઈ છે વિદ્યુત બળ છે એટલે બંને શું હશે આકર્ષણ પ્રકારના હશે ને બરાબર લાગતું વિદ્યુત બળ બંને જે છે એ આકર્ષણ પ્રકારનું હશે બરાબર કારણ કે જૂનું મેં દોર્યું તેમાં થોડુંક મોડિફિકેશન કર્યું એટલા માટે F = K Q1 Q2 બંને વીજભારો -E * A r² બરાબર એટલે શું મળે K E² r² ખબર પડી કે નહીં કિંમત મૂકીએ F = K 9 cross 10⁹ cross E વિદ્યુતભારનો ચાર્જ 1.6 અંડર મોડ કરી નાખીએ એટલે એનો મીનિંગ એ થયો માઈનસ જતું રહ્યું બરાબર અહીંયા નહીં રાખીએ બરાબર અંડર મોડ કરી નાખ્યો એટલે મીનિંગ શું થયો માઈનસ જે હતું ને અહીંયા E જતું રહ્યું 1.6 cross 10⁻⁹ ના છેદમાં r બંને વચ્ચેનું અંતર આપણને 1 એંગસ્ટ્રોમ આપેલું છે આપણને ખ્યાલ છે 1 એંગસ્ટ્રોમ બરાબર છે 10⁻10 મીટર લખી નાખું 10⁻10 મીટર ઓલ સ્ક્વેર બરાબર બરાબર હા સાદુરૂપ આપણું આપશો તો કંઈક આપણને આ પ્રકારનો જવાબ મળશે કે F = 2.304 cross 10 * 20 થઈ જશે 38 થઈ જશે એટલે આપણને મળશે -8
ન્યૂટન, બરાબર. અહીંયા આપણને કંઈક આ પ્રકારનો જવાબ આપણને જે છે એ મળશે. ખબર પડી ને? ઓકે, ઓકે, ખ્યાલ આવ્યો? હવે સેમ થોડુંક રફ કામ એમ કામ કરીને તો સારું હતું. હવે ફરીવાર આપણે જે છે શું કરીએ, બળ તો મળી ગયું આપણને કે બે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ મળી ગયું. હવે આપણે મેળવવાનું છે પ્રવેગ, કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતો પ્રવેગ શું છે એ આપણે જે છે મેળવવાનું થશે. તો સામાન્ય સમીકરણ ન્યૂટનના ગતિનું બીજા નિયમનું સમીકરણ શું હતું? આપણે મેળવીએ પ્રોટોન અથવા પ્રવેગ બંનેની કિંમત મેળવીએ આપણે. પ્રવેગ એક્સલરેશન મેળવીએ આપણે, બરાબર. તો ન્યૂટનની ગતિનું બીજા નિયમનું સમીકરણ આપણી પાસે હતું F ma, બરાબર. આપણે પ્રવેગ મેળવવાનો છે એને સૂત્ર કરતા કરો. A શું થાય? F/m. એક વખત પ્રોટોન માટે વાપરીએ તો પ્રવેગ આપણે સફિક્સમાં p લખી શકીએ, બરાબર, ને અહીંયા સફિક્સમાં p લખી શકીએ એટલે પ્રોટોનનું દળ. એક વખત જે છે ઇલેક્ટ્રોન માટે વાપરીએ તો અહીંયા જે છે ઇલેક્ટ્રોનનું દળ, ખાલી ફક્ત એટલું આવશે. પણ બંને વચ્ચે લાગતો પ્રવેગ આપણને કેવો મળે છે? કારણ કે દળમાં અલગ અલગ ફેરફાર છે, તો એ પ્રકારનો આપણને જે છે એ મળશે. જોઈએ તો પ્રવેગ પહેલા આપણે કોનો પ્રવેગ મેળવીએ? પ્રોટોન પર લાગતો તો પહેલા અહીંયા જે ઇલેક્ટ્રોન છે, આપણે ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ મેળવ્યો તો A ઇલેક્ટ્રોન F/m એટલે શું થશે? F થી આપણું લાગતું કુલંબ બળ છે અને m એટલે શું થશે? ઇલેક્ટ્રોનનું દળ. ખબર પડી કે નહીં? me કિંમત મૂકીએ શું થશે? Fe લાગતું બળ શું મળ્યું? 2.30 પર ક્રોસ 10⁻⁸ ના છેદમાં શું થશે? ઇલેક્ટ્રોનનું દળ આપણે અગાઉ આપેલું હતું શું હતું? 9.11 ક્રોસ 10⁻31 કિલોગ્રામ હતું કે નહીં? તે જે આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ આમનું કંઈક સાદુરૂપ તમે આપશો એટલે આપણને જે છે કંઈક એ સાદુરૂપ આપણને મળશે 2.532 ક્રોસ 10⁻31 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે આપણને કંઈક મળશે 20 પ્લસ થઈ જશે 22 પ્રવેગ છે. એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખબર પડી કે નહીં? બરાબર. સાદુરૂપ આપજે એક વખત એટલે ખ્યાલ આવે. ઓકે, હવે આપણે મેળવીએ કોનો પ્રવેગ મેળવીએ? ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ. અહીંયા લખવું હોય તો લખી શકાય પ્રોટોન પરનો પ્રવેગ. અહીંયા પણ લખી હોય તો લખી શકાય પ્રવેગ મેળવીએ. કોનો મેળવીએ છે? AP. તેથી શું થશે? AP F તો છે તેના છેદમાં પ્રોટોનનું દળ, બરાબર, 1.27 ક્રોસ 10⁻11 કિલોગ્રામ, બરાબર છે? હા, સોરી 1.67 ક્રોસ 10⁻22, બરાબર, -27 સમિસ્ટર થઈ ગઈ છે, ઊંધું થઈ ગયું. તો અહીંયા કિંમત મૂકીએ Fe 2.304 ક્રોસ 10⁻8 ના છેદમાં પ્રોટોનનું દળ શું છે? 1.67 ક્રોસ 10⁻27 કિલોગ્રામ, બરાબર. બંનેના દળમાં થોડો જે છે આપણે ફેરફાર કર્યો છે. આમનું કંઈક સાદુરૂપ આપશો એટલે તમને મળશે AP 1.380 ક્રોસ 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બંને જે છે આટલો પ્રવેગ જે છે એ પ્રાપ્ત કરશે. ખબર પડી કે નહીં? તો આ આપણો હજી 4 નંબરનો એક્ઝામ્પલ એક પૂર્ણ થયો છે. 5 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર. જોઈ લો ફટાફટ. થોડીક કઈ કેલ્ક્યુલેશન ની અંદર કઈ લગભગ તો નથી એરર,
પણ હોય તો એ છતાં જે છે તમે જોઈ લેજો.